ત્યારે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ વાંચેલી કે બજેટ નંબર્સનું નથી, બજેટ એક રોડમેપ છે, એક દિશા છે. ને આઈ થિંક આ બજેટ એ જ કહે છે કે આવતા 5 વર્ષ કે 10 વર્ષ આ દેશ ક્યાં જશે. બજેટના સ્પેસિફિક્સ મારા મિત્રો કે એની પહેલા ગઈકાલે એક ઇકોનોમિક સર્વે થયેલો જેનું સમ ઇન્ટરેસ્ટિંગ નંબર્સ ધેટ કેમ આઉટ વોઝ કે બધા સેક્ટર્સમાં ગ્રોથ હતો. એગ્રીકલ્ચર સેક્ટર વોઝ ક્વાઇટ સ્ટ્રોંગ. રિટેલ ઇન્ફ્લેશન જે આગલા ટર્મમાં 5.4% હતું હેડ ગોન ડાઉન ટુ 4.9%, એટલે એ ઘણું સારું છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થયું છે, જે આગલા વર્ષના 8 મહિનામાં $47.2 બિલિયન હતું, જે $55.6 બિલિયન થયું છે. એટલે ઘણા ગ્લોબલ ચેલેન્જીસ હોવા છતાં ઇન્ડિયા એઝ અ કન્ટ્રી હેઝ બીન રેઝિલિયન્ટ એન્ડ ગ્રોથ હેઝ બીન કન્સિસ્ટન્ટ. હવે આજના બજેટનું કી જે મારા ટેક અવેઝ હતા, જે મને લાગે છે ફ્રોમ ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ, કે એક એમએસએમઈના જે ઇન્વેસ્ટમેન્ટ અને ટર્નઓવરની લિમિટ્સ ઇન્ક્રીઝ કરાઈ છે, વિચ ઇઝ ક્વાઇટ ગુડ. એટલે ઘણી વધારે કંપનીઝ હવે એમએસએમઈના ગેમ્બિટમાં આવશે અને જે એમએસએમઈના બેનિફિટ્સ મળશે તો કંપનીના ગ્રોથ માટે હેલ્પફુલ થશે. માઇક્રોનું ટર્નઓવર 5 થી 10 કરોડ કરાયું છે, સ્મોલનું 50 થી 100 કરોડ અને મીડિયમનું 250 થી 500 કરોડ. એટલે ઘણી કંપનીઝ આમાં હવે જે લિમિટની બહાર હતી એ હવે એમએસએમઈના લિમિટમાં આવી શકશે. બીજું એક બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ઇન્ડિયા પોસ્ટ, જેને કીધું કે એક લોજિસ્ટિક્સ કંપની, લાર્જ લોજિસ્ટિક્સ કંપની બનાવવાની વાત થઈ છે, જે ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે. બિકોઝ લોજિસ્ટિક્સ ઇન ધીસ કન્ટ્રી ઇઝ અ ચેલેન્જ. આજે અને વી હેવ અ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયા પોસ્ટ વિચ વી આર નોટ, આપણે વાપરતા નથી કારણ કે પોસ્ટ હવે રિડન્ડન્ટ થઈ ગયું છે. તો હવે એને જો આપણે ગવર્મેન્ટને જે રીતનું પ્લાન કર્યું છે કે એને લોજિસ્ટિક્સ કંપનીમાં ટ્રાન્સફોર્મ કરશે, તો આઈ થિંક એ ઘણું સારું રહેશે. ઇન્ડસ્ટ્રીને બી ઘણું હેલ્પ થશે અને ઓવરઓલ એ જે ડિપાર્ટમેન્ટ છે એનું બી ગ્રોથ થશે, વિચ આઈ વુડ થિંક કે આટલા વર્ષથી કદાચ નહીં થતો હોય. બીજું લાસ્ટ બજેટમાં બી હતું ને આ વર્ષમાં કન્ટિન્યુ થયું કે સ્કિલ ડેવલપમેન્ટ ફોર ઇન્ડસ્ટ્રી. સ્કિલ ઇઝ અ બિગ ચેલેન્જ. તો પછી આઈઆઈટીને સપોર્ટ મળવામાં આવ્યો છે અને એવું કીધું છે કે નવા 6,500 સ્ટુડન્ટ્સ આઈઆઈટીમાં જશે. તો એ જ્યારે સ્કિલ બહાર આવશે તો ઇન્ડસ્ટ્રીને ઘણો એમાં ફાયદો થઈ શકે છે. એક્સપોર્ટર તરીકે જે મને ઇમ્પોર્ટન્ટ લાગ્યું એ કે જે ભારત ટ્રેડ નેટની વાત કરી કે યુનિફાઈડ ટ્રેડ પ્લેટફોર્મ, આજે એઝ અ એક્સપોર્ટર અમારા ડોક્યુમેન્ટેશન માટે અમારે 2 કે 3 ડિપાર્ટમેન્ટ જોડે કોઓર્ડિનેટ કરવું પડે છે. અત્યારે જો જે રીતનું પ્લાનિંગ કર્યું છે એ પ્લેટફોર્મ ટેકઅપ થઈ જાય અને એક યુનિફાઈડ પ્લેટફોર્મ આવે વિચ ઇઝ ઇન લાઇન વિથ ધ ફોરેન પ્લેટફોર્મ્સ, તો ઇટ વિલ મેક લાઈફ વેરી ઇઝી ફોર એક્સપોર્ટર્સ. કે એક્સપોર્ટમાં જે કરે છે બધા, એક્સપોર્ટ કરવું સહેલું છે પણ પેપર વર્ક એટ ટાઈમ્સ ચેલેન્જિંગ લાગે છે. એટલે એ ઘણું ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લીધું છે. હવે એનું એક્ઝિક્યુશન કેટલું ફાસ્ટ અને કેટલું સારી રીતે થાય છે, વી વિલ હેવ ટુ સી. બીજું જોઈએ તો જે ફાર્મામાં ઘણા લાઈફ સેવિંગ ને કેન્સર ડ્રગ્સને જે ડ્યુટી ફ્રી કરવામાં આવ્યા છે, આઈ થિંક ઓવરઓલ એ અક્રોસ ઓલ સેક્ટર્સ બધા લોકોને એનો ફાયદો થશે. ઘણી આઇટમો પર બી ડ્યુટી ફ્રી કર્યો છે એટલે લોકલ મેન્યુફેક્ચરિંગને હેલ્પ થઈ શકે છે. અને જે સ્ટાર્ટઅપનો બેનિફિટ જે 2030 સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યો છે, જે લાસ્ટ યર 2024 હતું ને, એનું લાસ્ટ ડેડલાઇન વોઝ 2024, જે હવે 2030 છે. વી હોપ કે નવી ઇન્ડસ્ટ્રીઝ આવશે, નવી કંપનીઝ ઇન્વેસ્ટમેન્ટ કરશે અને એના બેનિફિટ્સ મળશે. સો આઈ થિંક ઓવરઓલ ક્વાઇટ અ પ્રોગ્રેસિવ બજેટ. અને હું પર્સનલ ટેક્સેશનની વાતોમાં નથી જતો, સંજીવભાઈ છે જે, કારણ કે હજુ એમાં જેટલું સહેલું લાગે છે એટલું મને લાગતું નથી, કારણ કે સ્લેબ્સ બી મુકાયા છે અને બીજી બી વાત થઈ છે. એટલે જ્યારે આખું વાંચીએ ત્યારે ખબર પડે. પણ આઈ થિંક પર્સનલ લેવલ પર અને ઇન્ડસ્ટ્રી લેવલ પર આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ બજેટ. ઇટ ઇઝ અ ફોરવર્ડ લુકિંગ બજેટ અને આના ઇફેક્ટ્સ આપણને આવતા વર્ષોમાં મળશે. આઈ વુડ ગીવ ઇટ અ ગુડ 8.